સાતમું આખ્યાન એ સામેરી રાગમાં આવે છે. રાગ સામેરી પાંચમા આખ્યાનમાં પણ આવે છે. સાતમા આખ્યાનમાં રાગ સામેરી એટલે છે કે રાગ સામેરી જે છે આખા દુનિયાના સંગીત ક્ષેત્રમાં કેવલ ભારતીય શાસ્ત્રીય સંગીત એવું છે કે જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્ચિત ગેરંટી કે જે રાગો ઋતુઓ પ્રમાણે, જે રાગો દિવસના પણ પ્રહર, પ્રાતઃ પછી મધ્યાહન પછી સાયમ પછી રાતમાં બી મધ્યરાત્રિ, વહેલી સવાર, એમ દરેક સમયના કાલના પાછા ઋતુ પ્રમાણે જે રાગો છે તેનું વર્ણન છે. જેમ કે મદાર રાગ અત્યારે સુહા, સુગરાઈ ઇત્યાદિ વરસાદ આવવાના પદો, આ રાગો જે છે, અને આ પરંપરા કેવલ ને કેવલ ગર્વ સાથે, તમને બધા બી ગર્વ સાથે કહી શકો બીજા લોકોને દુનિયામાં, કેવલ ને કેવલ પુષ્ટિ સંપ્રદાયમાં આ પરંપરા બચેલી છે. પ્રાચીન આ બધી પરંપરા, કારણ કે ભારતીય શાસ્ત્રીય સંગીતનું તાનસેન દ્વારા જે કહેવાય છે કે આવ્યું, પણ એની પહેલા તો આપણા શ્રી વલ્લભ, ત્યારે આ બધા અષ્ટસખાઓએ આપણે આ રાગ ઇત્યાદિ પ્રહર પ્રમાણે, કાલ પ્રમાણે ગાયા, અને તે જ્ઞાન પ્રાચીન ભારતીય શાસ્ત્રો જે છે ત્યાંથી મહાપ્રભુજી આ લોકોને આપ્યું પોતાના સેવકોને. તો ગર્વથી તમે કહી શકો છો કે આવી વિશાલ, રીચ, રોયલ પરંપરા ક્યાંય નથી અંદર, અને ક્યાંય ઊભી કોઈ કરી બી નહીં શકે. એ આમાંથી કોપી પેસ્ટ કરે, ઝેરોક્સ કરે, અલગ વસ્તુ, એ બી મુશ્કેલ છે. તો એવી રીતે સામેરી રાગ એ રાત્રિનો રાગ છે. રાત્રિમાં પણ જે શૃંગાર રસ પ્રધાન, પ્રેમ પ્રધાન, મધુરતા ભરેલો જે વાતાવરણ છે, તે શરદ, પૂનમ ઇત્યાદિ પૂનમમાં કેવું આહલાદક વાતાવરણ હોય છે, તે વાતાવરણમાં એ રાગ ગવાય છે. માટે રાસના સમયનો આ રાગ છે. અને સાતમું આખ્યાન પણ ક્યાંક જીવનું, પરમાત્મા, જીવાત્માનું પરમાત્મા સાથેનું એ રાસ છે. એ રાસ રસાનામ સમૂહ ઇતિ રાસ. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે અંગ્રેજો આયા, અંગ્રેજો જતા રહ્યા, પણ કાળા અંગ્રેજો છોડી ગયા. આજે માનસિકતા ભારતીયોની દેખાવામાં ભલે ભારતીય હોય, પણ અહીંયા માનસિકતા અંગ્રેજોની ચાલી. બહુ આગળ આના ઉપર ના કહીને રાસ શબ્દ, તો રાસનો જે અનર્થ કર્યો છે હાથે કર્યો, અને રાસથી કેવલ ને કેવલ સંભોગનો પર્યાય બનાવીને મૂકી દીધું છે. એટલે એનું તો આસુરી વૃત્તિ સિવાય કંઈ હોય ના શકે. આ વચન ગીતામાં ભગવાને પણ કહ્યું છે ને મહાપ્રભુજી નિબંધમાં પણ આજ્ઞા કરી છે. આ જ શ્લોક, અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુ. જે વ્યક્તિને એવું લાગે કે પરસ્પર કેવલ મળી જવાથી, સંભોગ કરવાથી, અને એ સંભોગ કેવલ કામ ઈચ્છાથી જ થાય છે તેવું માની લેવાતું, એની બુદ્ધિમાં કામ પડેલો છે માટે આવું વિચારે છે, નહીં કે તે કરનારાઓમાં કામ છે. એવું સ્પષ્ટ આસુરીઓના લક્ષણમાં આ પ્રથમ લક્ષણ બતાવ્યું છે કે આસુર આવું વિચારે એ ત્યાં સુધી કે ભગવાને સંભોગ કરીને સૃષ્ટિ ઉત્પન્ન કરી, ભગવાનમાં પણ મૈથુન ઇત્યાદિનો ભાવ કરીને સૃષ્ટિ ઉત્પન્ન કરીને ભાવના કરી નાખે. ભગવાન પણ મૈથુન કરે છે તેવી ભાવના તેની અંદર પ્રવર્તે છે. ભગવાન પણ મનુષ્ય છે તેવી ભાવના તેની અંદર પ્રવર્તે છે. ગીતામાં સ્પષ્ટ કહી દીધું, મામેવ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ. જે મને આ રીતે જાણે છે તે મહામૂર્ખ છે. પુરુષોત્તમ છું હું વાસનાથી નથી ચાલતો. વાસના તો માયાથી ઉત્પન્ન થાય છે.
અને માયા તો મારી દાસી છે. માયા મારામાં વાસના ને અવિદ્યા ઉત્પન્ન ન કરાવી શકે. હું પૃથ્વી પર આવી જાઉં, હું નર્કમાં જતો રહું, નર્ક તો મારું પીઠ છે. તલાતલ રસાતલ મારા ઘૂંટણ ઇત્યાદિ કમર પટી છે. વૈકુંઠ ઇત્યાદિ મારું મન છે. હું સમસ્ત આ જગતમાં જ આપણે કૃષ્ણ રૂપી જગતમાં જ આપણે રહીએ છીએ. જે અસુર હશે તે જ કહેશે કે આપણે કૃષ્ણથી આવી રીતે કૃષ્ણમાં જ નથી, અને કૃષ્ણથી કંઈક એવી રીતે છૂટા પડી ગયા છે કે કૃષ્ણ બહુ દૂર છે, કોઈક સાતમા આસમાન. આ જ અજ્ઞાન છે. અને માટે રાસ એ કોઈ મૈથુનથી પ્રવર્તેલી વસ્તુ નથી. રાસ શબ્દનો અર્થ થાય રસોનો સંગ. રસો જ્યાં છે, વિવિધ રસો જ્યાં બિરાજમાન છે, અને રસ અને વાસનાનો મિત્ર ને શત્રુનો સંબંધ છે. જેમ પ્રકાશ અને અંધકારનો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ના હોય છે, અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ના હોય છે. તેમ જ્યાં રસ છે ત્યાં વાસના ના પ્રવર્તી શકે, અને જ્યાં એક કણ જેટલી પણ વાસના છે ત્યાં ક્યારે રસ ન પ્રવર્તી છે. માટે વાસનાનો સિમ્પલ મિનિંગ ઈચ્છા છે. શાસ્ત્રોમાં વાસનાને ઈચ્છા કીધી છે. માટે આપણા ત્યાં ઈચ્છાના પણ બે પ્રકાર કહી દીધા. એક જીવ ઈચ્છા, તો ભગવદ ઈચ્છા. ભગવદ ઈચ્છામાં ક્યાંય વાસના નથી, પણ જીવ ઈચ્છામાં માયા દ્વારા વાસના છે. ભગવદ ઈચ્છામાં માયા તો તે ભગવાનની પુરુષોત્તમ કૃષ્ણની દાસી છે. વલ્લભ આખ્યાનના પ્રથમ આખ્યાનમાં જ આપણે જોયું, માયા દાસી ઉપજાવી. તેણે પોતે માયાને ઉપજાવી અને તેની દાસી તરીકે છે, અને કહે છે કે જા જગત ઉપર, દેવતાઓ ઉપર જા, અને જે પોતાની ભક્તિ તરફ જેને સેવાનું રસ અને પોતાનો સ્વરૂપનું દાન કરવું છે તેના માટે ભક્તિ ઉપજાવી, એટલે કે યોગ માયા. અને યોગ માયાને કહ્યું કે તે દેવતા કે તે મનુષ્ય ઉપર તું જા, કે કોઈ પશુ પર જા. એ યોગ માયા પ્રભુ જેના ઉપર છે તેને ભગવદ સ્વરૂપ રસ સેવાની પ્રાપ્તિ. માટે પ્રભુને ક્યારે પણ માયા અડતી નથી. માયા તેની તરફ ક્યારે આક્રમણ પણ કરવાનું વિચારી શકતી નથી. તે તો તેનું દાસત્વ નિભાવી રહી છે. એક સ્વામીની આજ્ઞાથી ચાલી રહી છે. તે સ્વામી સામે કોઈ દિવસ પડી ના શકે. માટે અમુક લોકો એવું કહે છે કે માયા તો પ્રભુ પર બી આવે છે, પણ પ્રભુનું સામર્થ્ય એવું છે કે માયા તેનું કંઈ બગાડી નહીં શકતી. એ તો બિલકુલ ખોટી વાત છે. જે માયા પ્રભુની દાસી છે, શાસ્ત્રોમાં સ્પષ્ટ વચન છે કે પ્રભુએ પોતાની શક્તિ ઉત્પન્ન કરી તે શક્તિને છોડી છે. તે શક્તિ પોતાના પર ક્યારે આવી શકતી નથી, કારણ કે તે પ્રભુના નિયંત્રણમાં છે. ભગવત નિયતત્વા, ભગવાનના નિયંત્રણમાં, ભગવાનના કંટ્રોલમાં. માટે તે કદી આવે બી છે તો એ ભગવાનના ચરણોમાં આવે છે. અને ચરણોમાં કયા લોક બિરાજે છે? તલાતલ, રસાતલ, પાતાલ ઇત્યાદિના 7 તલ ત્યાં બિરાજે છે. માટે જે પાતાલ છે, ભૂતલ છે, રસાતલ છે, તલાતલ છે, તેના પર અવિદ્યા પડે છે. માટે તે જીવો પાતાલના, આ પૃથ્વીના, ભૂતલના પર અવિદ્યા પડેલી હોવાથી, કારણ કે ચરણમાં સ્થાન છે તેનું, તે લોકો પર અવિદ્યા આવે છે. મોક્ષ વાળાઓ પર બી અવિદ્યા નથી, માટે તો તેમનો મોક્ષ થાય છે. તે પ્રભુના હૃદયના મોક્ષના સ્થાનને પ્રાપ્ત કરે છે. અને વૈકુંઠ ઇત્યાદિ પ્રભુના મન અને અધરને પ્રાપ્ત કરનારા તો ભક્તિના જીવો છે. અરે તેને તો એ માયા સાથેનો દૂર દૂરનો સંબંધ નથી, જેમ તમારી આંખોનો અને પગનો દૂર દૂરનો સંબંધ નથી. માટે રસ અને વાસના, ઈચ્છામાં મિત્રતા અને શત્રુનો ભાવ છે. આ ધ્યાન રાખજો. પ્રભુ રસાનામ સમૂહ હતી,
રસોનો સ્વરૂપ છે પ્રભુ રસમય, સચ્ચિદાનંદમય, એટલે કે પ્રભુ સચ્ચિદ અને આનંદથી પ્રચુર. જેમ સાગર નમકથી પ્રચુર છે, સોલ્ટ. સાગરમાં કેટલું મીઠું છે, નેવર કાઉન્ટ, યુ કેન નોટ કાઉન્ટ. ઇટ ઇઝ ઇન્ટેન્સ, વેરી મચ. એવી રીતે સાગરના પાણીમાં જેમ મીઠું, જેમ સોલ્ટ પ્રચુર માત્રામાં છે, તેવી રીતે ભગવાનના રોમ રોમ, કણ કણ તેમના સ્વરૂપમાં તે આનંદ પ્રચુર માત્રામાં છે. સાગરની જેવી અવાજ છે, દ્રષ્ટિ, સાગરની જે લહેરો છે, સાગરનું પાણી, સાગરની ઔષધિઓમાં પણ એ સાગરનું નમક, સોલ્ટ ઇઝ સમવેર પ્રેઝન્ટ, પ્રચુર માત્રામાં. તેવી રીતે ભગવાનની દ્રષ્ટિમાં, ભગવાનની સુગંધમાં, ભગવાનની સુધામાં, ભગવાનની વાણીમાં, ભગવાનના વસ્ત્રોમાં, ભગવાનના શ્રીઅંગમાં, ભગવાનના રોમ રોમમાં, ભગવાનના સ્વેદમાં, એટલે કે પરસેવોમાં એ આનંદ પ્રચુર માત્રામાં છે. માટે એ પ્રભુ રસરૂપ પ્રભુ, રસો વૈ સહ શ્રી કૃષ્ણ શ્રી પરમ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ, તે સ્વયં રસનો સ્વરૂપ હોય, તેનામાં વાસના દૂર દૂર સુધી ના હોય શકે. અવિદ્યા તેને પગે હોય, તેના મન પર, તેના હૃદય પર ક્યારે ના હોય. અને જે ભગવાને જે જીવોને પોતાના હૃદય પર લઈ લીધા, ભગવાને જે જીવને પોતાના મનમાં સ્થાન આપી દીધું, એ લોકોને પણ ક્યારે તે માયા સાથે સંબંધ દૂર દૂર સુધી. માટે રાસ શબ્દનો દુરુપયોગ મૈથુન માટે ક્યારે ના, એ આસુરી ભાવ છે. અને માટે સાતમો આખ્યાન એ રસરૂપ, એ રસરૂપ આખ્યાન છે. કેમ? કારણ કે જ્યાં રસરૂપ પ્રભુ સાક્ષાત, આ આખ્યાનમાં ગોપાલદાસે રસરૂપ પ્રભુની રસરૂપ લીલાઓનું વર્ણન કર્યું છે. અને પોતે એવા વાસના વગરના શ્રી ગુસાઈજીના ચરણ કમલની રજ અને ચરવિત તાંબુલના પ્રતાપે થયા છે કે તેમની અંદર તે વાસનાનો એક અંશ માત્ર પણ, કણ માત્ર પણ નાશ પામી ચૂક્યો છે. તેવો અગ્નિ સ્વરૂપ, પ્રેમાત્મક અગ્નિ સ્વરૂપ, રસાત્મક અગ્નિ સ્વરૂપ શ્રી ગુસાઈજીનો, જે ગોપાલદાસના હૃદયમાં શ્રી ગુસાઈજીએ પ્રવેશ કરાવ્યો છે, કે તેની સર્વ ઈચ્છા અને વાસનાઓનો અંત કરાવી તે જીવને પણ આનંદ વગરનો હોવા છતાં આનંદનું દાન કરી તેને રસાત્મક બનાવે છે. એવો રસાત્મક જીવ, જે જીવ પહેલા રસના સાગરમાં રસની વિવિધ લીલાઓનું પાન કરતો, તે રસની વિવિધ લીલાઓનું પાન કરતા કરતા ન જાણે કેવી રીતે કિનારે આવી રસ વગરનો થઈ ગયો, નીરસ થઈ ગયો, કે એને ફરી કિનારે શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી પધાર્યા, રસનું એક સ્વરૂપ લઈને પધાર્યા, રસાત્મક સ્વરૂપે પધાર્યા. માટે એ વલ્લભ અને વિઠ્ઠલને પણ આ જગતની માયા ન અડી શકે. માયા તો તેની દાસી છે. એ જગતની માયા ન તુલસીજી પર પડી શકે, કારણ કે તુલસી તો ભગવાનની દાસી છે. એ જગતની માયા ન વ્રજ મંડલ પર અને વ્રજની રજ પર પડી શકે, કારણ કે એ વ્રજ તો ભગવાનનું ઘર છે. એ જગતની માયા ન એ ગિરિરાજ ઉપર પડી શકે, કારણ કે ગિરિરાજ તો ભગવાનનું વલ્લભનો હૃદય છે, સ્વામિનીજીઓના પ્રભુના કુંજ નિકુંજનો સ્થાન છે. એ જગતની માયા એ નિશ્ચિત એ વ્રજના આકાશ, વાયુ ઇત્યાદિ પર ન પડી શકે, કારણ કે તે યમુનાજીના સુંદર એવા પ્રભુને સ્વામીજીના ગોપીજનોના રસાત્મક જલથી યુક્ત તે જલની, રસાત્મક આનંદાત્મક જલની જે હવા લઈને આવ્યું છે, તે હવા, તે વાયુ પ્રસરી રહી છે વ્રજમાં, તો તે વાયુ પર તે જગત ના માયા ના અસર કરી શકે, તે કણ પર, તે આકાશ પર ના કરી શકે, તે ચંદ્ર ને તે સૂર્ય પર પણ ના કરી શકે, કારણ કે ત્યાં તો ચંદ્ર અને સૂર્ય પણ
ભગવાનના મન અને ચક્ષુ થઈ જાય છે. માટે શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, સાતલાલજી આ જ્યારે ભૂતલ પર પ્રગટ થયા તો અવિદ્યા માયા તેમનું પણ કંઈ બગાડી ના શકે. માટે તો આપશ્રીએ સદે લીલા પ્રાપ્ત. આપશ્રીને જ્યારે લીલા કરવાની આજ્ઞા થઈ તો ના પાડી દીધી, હું લીલા અત્યારે નહીં આવું. 3 વાર ના. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણની પણ આ સામર્થ્ય આપણે જાણીએ. વાર્તા પ્રસંગ સપ્તલાલજીઓમાં પણ આપણે આ તે માયા તેમને અસર ના કરી, એ તો તેમની દાસી છે. અને માટે એવા રસરૂપ પુરુષોત્તમ જ્યારે અહીંયા પ્રગટ થાય છે, તે જીવને નીરસ, તે ગુસાઈજી શ્રી વલ્લભાધીશ કિનારે પ્રગટ થયા છે. તે જીવને નીરસમાંથી રસયુક્ત કરવા, તે જીવમાં નિરાનંદમાંથી આનંદ તરફ લે છે. તે જીવને દુઃખમાંથી સુખ પ્રાપ્ત કરવું. આ કલયુગમાં મહાપ્રભુ શ્રી ગુસાઈજી સિવાય, સાતલાલજી ઇત્યાદિ સિવાય કોઈનામાં સામર્થ્ય નથી. એટલું સમજી લેજો કે જે જીવને દુઃખમાંથી સુખ આપશે. સુખ કેવું? પરમ સુખ, સ્વર્ગનું નહીં કે જે પુણ્ય પતે ને નીચે. સુખ કેવું? મોક્ષનું નહીં કે જ્યાં સૃષ્ટિનો લય થાય કે ફરી જન્મવું પડે. નિત્ય સુખ, નિત્ય લીલા, આનંદ લીલા, આનંદનો ધામ. માટે જે રસ છે તે લઈને તે પ્રગટ, પોતે રસરૂપ. માટે આ આખ્યાનમાં ગોપાલદાસ એવા રસાત્મક ગુસાઈજીનો નંદ નંદન રૂપે અહીંયા વર્ણન કે એ જ ગુસાઈજી કેવા સારસ્વત કલ્પમાં નંદ નંદન રૂપે કેવી લીલાઓ કરી રહ્યા. અને આજે ફરી કલયુગમાં, કલયુગના દૈવી જીવો માટે, કલયુગમાં દૈવી જીવ કોઈ સ્ત્રીના રૂપ, કોઈ બાળકના રૂપ, કોઈ પુરુષના રૂપ, કોઈ શૂદ્રના રૂપ, કોઈ ક્ષત્રિયના રૂપમાં, કોઈ વૈશ્યના રૂપમાં, કોઈ બ્રાહ્મણના રૂપમાં, કોઈ બટુકના રૂપમાં, કોઈ વૃદ્ધના રૂપમાં. તો એ શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી એ સર્વનો ઉદ્ધાર, દૈવી જીવ કોઈ બી યોની, કોઈ બી લિંગમાં છે, તે સર્વનો ઉદ્ધારનો અર્થ અહીંયા થાય છે. ઉદ્ધાર કરવા એવા સક્ષમ રસાત્મક પ્રભુ રસરૂપ ભક્તિ લઈને માયાને દાસી કરી કિનારે પ્રગટ થાય. જે જીવ કિનારે જ દૈવી. માટે આ આખ્યાન આમ જોવા જઈએ તો ક્રમ પ્રમાણે દાસ્ય ભક્તિમાં આવે છે. દાસ ભક્તિ. અગર દાસ ભક્તિ નથી, સેવક ભાવ નથી, તો સેવા નથી. આમે પહેલા અને સેવા સેવકથી થાય તે કહેવાય. સેવક તે કહેવાય જેમાં અહંકાર ન હોય. આજે મેં લોકોને કહેતા સાંભળ્યા છે કે મારા ઠાકોર, મારા પ્રભુ, મારા વલ્લભ. આ બરાબર વાત નથી. સેવક તરીકે આ ઉચ્ચારણ બરાબર. આપણને લાગે કે આ તો પ્રેમ છે, બાવાએ કેમ આવી વાત કરી? કારણ છે, ધ્યાનથી. આજે જ્યારે આપણે એમ કહીએ કે મને શ્રી વલ્લભથી પ્રેમ છે, હું શ્રી વલ્લભનો છું, તો દિશા જોજો. હું પણાથી મારી યાત્રા ચાલુ થઈ અને વલ્લભમાં જઈને મારું હું પણ મળી ગયું. હું ને વલ્લભ એક થઈ ગયા, હું ને વિઠ્ઠલ એક. ત્યારે એ સેવક ભાવ પ્રગટ. દિશા જુઓ. હું આપનો સેવક છું, હું શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીનો સેવક છું, હું શ્રી ઠાકોરજીનો સેવક છું. તમે દિશા જુઓ. મેં લોકોને કહેતા જોયા છે, મારી સેવા, મારા પ્રભુ, મારા વલ્લભ. અરે આ તો અજ્ઞાન છે. કોઈ 84-252
આજ સુધી એવું કોઈ વાક્ય મળ્યું નથી કે મારા વલ્લભ, મારા ઠાકોરજી, મારા વૈષ્ણવ એમ જ કહી રહ્યા છે, मैं आपको चरण कुसुम, मैं आपको दास, ગુજરાતીમાં હું આપનો દાસ છું. તો હું પણાથી યાત્રા શરૂ થઈ, જે અહંકાર વાળી, અવિદ્યા, અજ્ઞાન વાળી હતી, અને આપને જાણ્યું જ્ઞાનથી, એ વિદ્યાથી જાણી લીધું કે આપ જ સર્વસ્વ છો, મારી અંદર પણ આપ છો, કણ કણમાં આપ છો, રસ રસમાં આપ છો, માટે હું આપનો દાસ. આપનો તો યાત્રાનો અંત આપનામાં થયો, મારું હું પણ આપનામાં મળી ગયું. એવો દાસ, દાસ શબ્દનો અર્થ પણ દા, દદાતી, જે પોતાની જાતને આપી દે છે, કે હું નથી તારા, માટે દાસ. તો એવો દાસ, એવી દાસ્ય ભક્તિ કે જે પોતાના હુંપણાને આપી દે છે આપના, એવું. માટે તમે જ્યારે એવું બોલો મારા વલ્લભ, મારા પ્રભુ, તો હવે ઉલટું થઈ ગયું. જુઓ, મારો શબ્દ જે છે એ હુંકારથી પેદા. આજે મને એમ હોય કે હું આ છું, તો હું એમ બોલીશ આ મારું છે, આ ખુરશી મારી છે, આ જગત મારું છે, આ પૃથ્વી મારી છે, આ ગાડી મારી છે, આ મોબાઈલ મારો છે. આ મારો ક્યાંથી આવ્યો? જ્યારે હું એમ માનું છું કે હું છું, હું, મારો હુંપણો મેં જ્યારે વલ્લભમાં સેવકપણા તરીકે દાસ રૂપે મેળવ્યો નથી, એટલે હું થી યાત્રા શરૂ કરીને આપ સુધી પહોંચ્યા નથી. તેવી યાત્રામાં હું થી ઊંધી બાજુ જતો રહ્યો. જેમ જીરો હોય ને મેથ્સમાં, તમને ખ્યાલ હોય, બધા ભણેલા છો, કે જીરો સેન્ટરમાં, જીરોની તમે રાઈટ સાઈડ જાઓ એટલે પોઝિટિવ ઇન્ટીજર્સ આવે, ઝીરોની લેફ્ટ સાઈડ જાઓ તો નેગેટિવ ઇન્ટીજર્સ આવે, ઝીરોની રાઈટ સાઈડ જાઓ એટલે ઇન્ફિનિટી વાળા પોઝિટિવ ઇન્ટીજર. ઇન્ફિનિટી અગણિત, બટ ઝીરો, એ બધી ઇન્ફિનિટી કમ્સ ફ્રોમ ઝીરો. ઝીરો ઇઝ એવરીથિંગ. ઇવન નેગેટિવ ઇન્ફિનિટી પણ ઝીરોમાંથી. યુ કેનોટ કાઉન્ટ, ઇટ ઇઝ એન્ડલેસ, પણ એ બધું ઝીરોમાં છે. ઝીરો ઇઝ એવરીથિંગ, ઝીરો ઇઝ કોન્સ્ટન્ટ, ઝીરો ઇઝ ઇન ધ સેન્ટર. તો અહીંયા કહેવાનો અર્થ એ જ છે કે જે આપણી અંદર જે દાસ ભાવ છે, હુંપણું છે, એ હુંપણો ઇઝ અ ઝીરો. એ હુંપણાને જો તમે આપના તરફ લઈ ગયા, that is positivity. અને હુંપણાને જો મારા તરફ લઈ ગયા, that is negativity. નેગેટિવિટીમાં બી ઇન્ફિનિટી છે. મારાપણાનો કોઈ અંત નથી. આ મારું છે, ચાલુ કેવી રીતે થાય? આ કપડા મારા છે, આ શરીર મારું છે. શરીર મારું છે ક્યાંથી આવ્યું? મા બાપ. આ મા બાપ મારા છે. મા બાપ માંથી ક્યાં આવ્યું? દાદા પડદાદા મારા છે. ત્યાંથી ક્યાં આવ્યું? ઘર મારું છે, સગાવાળા મારા છે. ત્યાંથી ક્યાં આવ્યું? આ ઘરની નીચેની પૃથ્વી, આ ઘરની વસ્તુઓ બધી મારી છે. એટલી મારી છે કે મારો ઘરનો કોઈ માંગે, મારી છે, તારી નથી. જેને આપણે પોતાનો કયો, ત્યાં સગાવાળા મારા છે, વસ્તુ બી મારી છે, પણ એ વસ્તુ ઉપયોગ કરવા આવ્યો તો આપણે એને કીધું ઉભો રહે, વસ્તુ મારી છે. જો કેટલું જડતા વધી રહી છે, ધીરે જડતા ઓર જડ થતી જઈ રહી છે, મમતા ઓર મજબૂત થતી જઈ રહી છે. સગાવાળાઓને આપણા કીધા મારા છે, ત્યાંથી પછી કોઈ વસ્તુ આપણી છે એ મારી છે, ને એ જ સગોવાળો આપણો ભાઈ વાપરવા એ મારી છે, ના લેતો.
ત્યાંથી આગળ આપણે પહોંચ્યા કે આ સોસાયટી મારી છે, આ સોસાયટીમાં ત્યાં બગાડ કઈ રીતે કર્યો, તેનાથી આગળ પહોંચ્યા આ રોડ મારો છે, આ ગામ મારું છે, તેનાથી આગળ આ દેશ મારું છે, તેનાથી આગળ હવે આ દેશ મારું છે તો બીજા દેશ પણ મારા કરીશ. ના કેવી રીતે થાય? અને જો દેશ મારા કરી લઉં તો હવે બ્રહ્માંડ પણ મારું કરીશ, આ જગત ચંદ્ર મંગળ ઇત્યાદિ પણ મારું કરી નાખીશ. જો મારાપણાની જડતા કેવી મજબૂત થતી ગઈ, નેગેટિવિટીમાં કેવું હું પણ મારા તરફ ગયું તો ગયું, એમ મારા પ્રભુમાં એ હું પણ છુપાયેલું છે. વાત્સલ્ય કે પ્રેમ નથી, દાસ પણ નથી. મારા વલ્લભમાં એ હું પણ નેગેટિવ વાળું છુપાયેલું છે. સેવક ભાવ વાળો મારા ભાવ નથી, કારણ કે યાત્રા હું થી શરૂ થઈ અને હું થી મારાપણા પર, એટલે હું નો નાશ તો મારાપણાનો નાશ નથી થયો, મતલબ હું નો પણ નાશ થયો નથી. માટે એ હું પણ નેગેટિવ નહીં, પોઝિટિવ ની યાત્રા કરો. મારા પ્રભુ નહીં, શ્રી વલ્લભના પ્રભુ છે, શ્રી વિઠ્ઠલના પ્રભુ છે. હું એ શ્રી વલ્લભ અને વિઠ્ઠલના યશોદાજીના ગોપીજનોના પ્રભુનો છું. આ શબ્દ બોલે છે. તમે પંચાક્ષર મંત્રનો હું સંસ્કૃતમાં ઉચ્ચારણ અત્યારે ના કરી શકું, કારણ કે ગુપ્ત મંત્ર હોય, પણ એનો અનુવાદ શું છે? કૃષ્ણ તારો છું, કૃષ્ણ હું તારો છું, હું તારો છું. જો યાત્રા હું થી શરૂ થઈ અને તારા પર પૂરી થઈ. એમ ન કીધું કે કૃષ્ણ તમે મારા છો, મહામંત્ર એ નથી. કૃષ્ણ હું તારો છું. જીવ કણ છે, એક સાગરની બુંદ સાગરમાં ભળે, એક કણ જ્યારે વિશાળ અનંત બ્રહ્માંડમાં એ બ્રહ્માંડમાં મળી જાય તો હું તારો છું. મહામંત્ર પણ એ ઉપદેશ આપે કે તારી હું ની યાત્રાને એનામાં પૂરી કરો. એના બદલે મહાપ્રભુજી ઇત્યાદિ પણ જુઓ, યશોદાના ખોળામાં રમતા, યશોદોત સંગ લાલિતમ, યશોદાના ખોળામાં રમતા એવા શ્રી કૃષ્ણ, યશોદાના કૃષ્ણ. હું એ યશોદાના કૃષ્ણનું, હું એ ગોપીજનોના પ્રિયતમ પતિરૂપ કૃષ્ણનો છું. મહાપ્રભુ પણ આ શીખવાડી રહ્યા છે. આપ સેવા શીખવે શ્રી, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એ આજ બતાવી રહ્યા છે કે જ્યારે વલ્લભ પણ પોતે પોતાનો દાસ સ્વરૂપ પ્રગટ કરે છે. વલ્લભના કેટલા સ્વરૂપ છે? વલ્લભના 3 સ્વરૂપ છે. એક ભગવાનના મુખારવિંદ રૂપ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપ. બીજો અગ્નિ સ્વરૂપ, જે હૃદયમાં સ્વામીજીને ઠાકોરજીનો સ્વરૂપ છે, જે યજ્ઞ રૂપ, સૂર્ય રૂપ, અગ્નિ સ્વરૂપ છે, વૈશ્વાનર. અને ત્રીજું જે અહીંયા પ્રગટ થઈને સ્વામી સ્વરૂપ, દાસ સ્વરૂપ છે. તો મહાપ્રભુજીએ અંતકરણ પ્રબોધમાં કૃષ્ણદાસ, હું કૃષ્ણનો દાસ છું, સ્વયંને કહીને એમનું ત્રીજું સ્વરૂપ પ્રગટ કર્યું છે. ગુસાઈજીએ પણ પોતાનું ત્રીજું સ્વરૂપ કૃષ્ણના દાસ રૂપે પ્રગટ કર્યું છે. કેમ કે પોતે કૃષ્ણના દાસ થઈને બતાવવા માંગે છે કે જો કૃષ્ણની દાસ ભક્તિ, દાસપણું આવી રીતે કરાય. સેવા શીખવાનો અર્થ દાસપણું શીખવું છે, સેવકપણું શીખવું છે. સેવા શીખવું, ઝારીજી કેમ ભરાય,
ખંડપાટ કેમ લગાડાય, શ્રૃંગાર કેમ કરાય નથી, એ તો ક્રિયા છે. અને એ ક્રિયા પણ કોઈ મુખ્યાજી, ભીતરિયાજી, શાસ્ત્રી, પુરાણી કે અન્ય સ્પિરિચ્યુઅલ લીડર્સ કે વૈષ્ણવોથી પણ ના શીખી શકાય. કારણ કે કીર્તન કયો છે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાર. ઠાકોરજી પોતે કહી રહ્યા કે મને તો હે યશોદા મૈયા આપનો જે ભોગ જે આપ ધરો છો, જે પણ બનાવીને મને આરોગાવો છો, શ્રૃંગાર પણ આપ કરો છો, પણ મને તો શ્રી વિઠ્ઠલનાથજીના હાથનું શ્રૃંગાર જ્યારે મને કરે છે, એમના મનમાં ભાવે તેવો તે શ્રૃંગાર તે કરે છે, તો મને બહુ જ આનંદ આવે છે. જ્યારે વિઠ્ઠલનાથજી જે સામગ્રી બનાવીને મને ધરે છે, વિઠ્ઠલનાથજીએ જે આજ્ઞા કરી, જે સમયે જે ઋતુમાં તે સામગ્રી કોઈ બનાવે છે, તો વિઠ્ઠલનાથજીની કાનીથી મને તે સામગ્રી, તે વિઠ્ઠલનાથજીના દ્વારા બનાવેલી રીત, મેળ, મર્યાદા, તેની બનાવટની પદ્ધતિ બધું મને આરોગવું ગમે છે. મને તે જે શ્રૃંગાર કરે, તેમણે જેમ શ્રૃંગાર કરવાનું કહ્યું તેમ કરવાથી મને બહુ જ આનંદ થાય છે. યશોદા મૈયા ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. ભાવે શબ્દ છે, મને ભાવે છે. મતલબ એક વ્યક્તિ તમે મને કંઈક આપો અને હું તમે લાવ્યા છો બનાવીને ખાવું, એક સન્માન માટે, અને એક મને ભાવે એ રીતે ખાવું. તો એમ અહીંયા વિઠ્ઠલનાથજીના હાથથી થયેલા શ્રૃંગાર, વિઠ્ઠલનાથજીના હાથથી બનેલી સામગ્રી, વિઠ્ઠલનાથજીને ના હાથેથી જેવી જે નીતિ, રીત, નિયમ, મેળ, મર્યાદા નક્કી થઈ, તે શ્રી ઠાકોરજીને શ્રી વિઠ્ઠલનાથજીના હાથનું ભાવે છે. માટે સેવામાં ક્યારે બી મેં આજકાલ જોયું છે વૈષ્ણવોને, આજકાલ વૈષ્ણવોની મતિ એટલી અજ્ઞાનમય થઈ ગઈ છે કે ઘણીવાર અમે ગોસ્વામી બાળકો કંઈ કહેતા હોઈએ કે સેવામાં આમ કરજો, તો કહેતા હોય છે કે બીજા વૈષ્ણવો તો આમ નથી કરતા, બીજા વૈષ્ણવોમાં તો આવું નથી ચાલતું, તો મને કેમ આવી આજ્ઞા કરી, મને કેમ આવું ના હોય, બાવાને ખબર નથી. મેં આવું બહુ સાંભળ્યું. બાવાને ખબર ના પડે શ્રૃંગાર કેમ, બાવાને ખબર ના પડે ભોગ કેમ ધરાય, બાવાને ખબર ના હોય સેવા કેમ. પેલા વૈષ્ણવો બધા કરે છે બરાબર, યુટ્યુબ પર આવે છે બરાબર છે. લૌકિક રીતે બી એક વાત કહું, લૌકિક રીતે બી 17 પેઢી જે જન્મથી લઈને જ્યાં સુધી જીવીએ તે 17 પેઢીઓએ કેવલ ને કેવલ આંખ ખોલતા ઠાકોરજી, તેના ચિત્રો અને તે જ વાતાવરણ, તે જ અષ્ટાયામ સેવા, તે જ અન્નથી બનેલું શરીર ને તેમાંથી ઉત્પન્ન થયેલી સંતાનો, તેવી વૈષ્ણવ પરંપરાઓને જોઈ હોય, તેના કરતા શું કોઈ 3 પેઢી, 4 પેઢી, 150-200 વર્ષ વાળા, 2 પેઢી વાળા, કે હમણાં 10-20 વર્ષ વાળા, 25 વર્ષ વાળા, એટલે કે મેં આવું મા બાપોને કહેતા જોયું છે અને છોકરાઓને કહેતા જોયું છે. સેવા એક આજકાલ ક્લેશનો વિષય થઈ ગયો છે, વૈષ્ણવ જોયું છે. અને ક્લેશનો વિષય એટલે થયો છે કે તે સેવાને તમે મારી માનો છો, મારા ઠાકોરજી, મારી સેવા. કોઈ 84-252 આવું નથી, પુષ્ટિ માર્ગ જ નથી. પુષ્ટિ માર્ગ સ્વયં જ્યાં ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી આવું કહી રહ્યા છે, યશોદાના ખોળામાં ખેલતા ગોપીજનોના પ્રિયપતિ, સ્વામિની રાધાના પરમપતિ ના અમે દાસ છીએ. તો શીખવાડવા અહીંયા માંગે છે કે તમે પણ જીવો
અરે ઓ દેવી જીવો, તમે પણ તમારો દાસ ભાવ કદી ના ચૂકતા. જેમ વલ્લભના અને તેમના કુલના 3 સ્વરૂપો છે, તેમ જીવ દૈવી જીવના પણ 3 સ્વરૂપ છે. એક સ્વરૂપ કે તે ભગવાનની આનંદ લીલાનો જીવ છે. કોઈક સખા રૂપ, કોઈક સખી રૂપ, કોઈક તુલસીના પાંદડા રૂપ, કોઈક ફૂલ રૂપ, કોઈક રજ રૂપ, કોઈ લતા રૂપ, કોઈ મણિ રૂપ. એનું મૂળ લીલાનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ છે એનું કે આત્મા છે, જે નિત્ય છે, અંશ છે, શુદ્ધ છે, પ્રકાશવાન છે. અને ત્રીજું એનું સ્વરૂપ છે કે જે દાસપણું છે, પણ તેનું દાસપણું અવિદ્યા માયાના લીધે ભૂલી ગયો છે. જો આગળના 2 રૂપને જાણવા હોય તો તે દાસપણાનું રૂપ ધારણ કરવું અનિવાર્ય છે. તે સેવકપણું થવું અનિવાર્ય છે. એમ અહીંયા શ્રી વિઠ્ઠલ, શ્રી મહાપ્રભુ, સાત લાલજી ઇત્યાદિ વલ્લભ વંશજો આપણને બતાવ્યું. તે આચાર્ય હોઈને બી પોતાની જાતને દાસ કહે છે. તે ગુરુ હોઈને બી પોતાની જાતને સેવક કહે છે. અહો, શીખો આ ત્રીજા સ્વરૂપને. કારણ કે આ ત્રીજા સ્વરૂપ વગર તમારી 8 સમયની મર્યાદની સેવા પણ નકામી છે. પોતાના સ્વરૂપના જ્ઞાન થયા વગરની સેવા એ દાસપણાના આધારે તમારી આત્માનો પરમાત્મા તમે જોતા નથી, અને પરમાત્મા જોતા નથી તો જે લીલા ભગવદ લીલામાં તમારું સ્વરૂપ છે તેનાથી ક્યારે તમે પરિચિત થવાના નથી. તે સેવા જ એ હું પણાને તારાપણામાં અંત કરાવો, એમ અહીંયા ગોપાલદાસ કહી રહ્યા. અને તે અંત તો કેવલ આપ હરિ પોતે જ કરાવી શકે, કારણ કે હરિને માયા અડતી નથી. હરિને માયા દાસી છે, તો એ હરિ પોતે અહીંયા પ્રગટ થઈને પોતાનું દાસપણું પ્રગટ કરે છે. જેમ વલ્લભે શ્રી વિઠ્ઠલે તે સાત લાલજીને વલ્લભ વંશજો કરી રહ્યા છે, તે દાસપણાના લીધે તમે પણ તે દાસપણું ચૂકો માં, એમ કહી રહ્યા છે. તો એ 3 સ્વરૂપ જીવનામાં અનિવાર્ય છે, તે દાસપણું, તે સેવકપણું. અને માટે આ સપ્તમ આખ્યાન દાસ્ય છે. અને જેને આ દાસ્ય મળે તેને જ આગળ સખાભાવ કા આત્મનિવેદનનો અધિકાર મળે છે. પ્રેમ લક્ષણાનો અધિકાર થાય છે, અન્યથા તેને આ 2 મળી શકતી નથી. આમાં પણ ભગવાનના અધિકારમાં આવતી 2 ભક્તિ છે, અને જીવની ઈચ્છાથી મળે આવતી 2 ભક્તિ, 7 ભક્તિ છે. તો શ્રવણ, સ્મરણ, કીર્તન, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય. તો આ 7 ભક્તિ જે થઈ, એ 7 ભક્તિમાં જે દાસ્ય છે એ વચ્ચેની પોઈન્ટ છે કે જ્યાંથી આગળની 6 અને પછીની 2, તો શ્રવણ, સ્મરણ, કીર્તન, પાદ સેવન, અર્ચન અને વંદન, આ 6 જીવ મેળવી શકે છે, જીવની ઈચ્છાથી મેળવી શકે. પણ આ 6 ભક્તિ કરનારને સખાભાવ અને આત્મનિવેદન ભક્તિ નથી મળી. પરીક્ષિતને પણ શ્રવણ, સ્મરણ, કીર્તન દ્વારા આત્મનિવેદન અને સખાભાવ નતો મળ્યો, ઠાકોરજીનો મોક્ષ મળ્યો. કહેવાનો અર્થ આ છે કે મર્યાદા માર્ગી શ્રવણ સ્મરણ, ભક્તની પ્રેમ લક્ષણાથી જન્ય શ્રવણ સ્મરણ કીર્તન,
માટે સમજો એક વાત કે દાસ્યપણું જે છે તે દાસપણું હરી જ આપે. જેને હરિ કૃપા નથી કરતા તેનામાં દાસપણું આવી શકતું નથી. જેના પર યોગ માયા છોડે છે તેને જ પોતાનું સ્વરૂપ દાસ રૂપે અંગીકાર થઈ સેવક ભાવ સહિત હું આપનો છું, હું તારો છું ની ભાવનાની યાત્રાની શરૂઆત. તે ભાવના વગર કરવામાં આવતી સેવા એક પૂજા છે, સેવા નથી. કારણ કે સેવા તો સેવક, સેવક એટલે દાસ, અને દાસ એટલે હું નહીં, મારા પ્રભુ નહીં, મારા વલ્લભ નહીં, હું તારો છું, હું વલ્લભનો છું, હું કૃષ્ણનો છું, હું કૃષ્ણ તારો છું. પોઝિટિવ ઇન્ટીજર્સ, નોટ નેગેટિવ. માટે અહીંયા એ શીખવાડવા માટે સ્વયં હરિને જ આવવું પડે. હરિને પોતે હરિના દાસ થવું પડે કે કેવી દાસ ભક્તિ થાય જુઓ. માટે તે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ રૂપ. માટે તો સ્વામીજીનું પ્રાગટ્ય છે. પ્રભુને બાહ્ય પ્રગટ, જ્યારે બાહ્ય લીલા પ્રગટ કરીને લીલા કરવાની ઈચ્છા થઈ તો સ્વામી રૂપ પ્રાગટ્ય જે ગુણ હતું તે સ્વયં પોતાનો અર્ધ વિગ્રહ સ્વામી સ્વરૂપ કરી દીધો વામ ભાગ. અને તે મુખથી સ્વામીજીના જે જીવો પ્રગટ કરે તે જીવો પોતાના લીલા આનંદ રૂપ, જે મેં કહ્યું ને 3 સ્વરૂપ છે, તેમાં જે મૂળ પુરુષોત્તમનો ધામ, નિજ ધામ, આનંદનો ધામ છે, નિત્ય લીલાનો, તે ધામ માટે પ્રગટ કર્યા. તે પુષ્ટિ, તે દૈવી જીવો. પણ જેને તેના માટે પ્રગટ નથી કર્યા તેમને પોતાના વાણી દ્વારા, વેદો દ્વારા તે મર્યાદા જીવો, મોક્ષના અધિકારી. અને જેમને પોતાના આવી રીતે અંગોથી પ્રગટ કર્યા, ચરણથી, શ્રીહસ્તથી, અને એ પણ દેવતાઓના, પોતાના નહીં. જે બ્રહ્મા નારાયણ ને નારાયણથી બ્રહ્મા ઇત્યાદિથી શિવથી જે સૃષ્ટિ કરી તે આસુરી ઉત્પન્ન કરી, વિષ્ણુથી ઉત્પન્ન કરી તે સાત્વિક ઉત્પન્ન, બ્રહ્માથી ઉત્પન્ન કરી તે રાજસ ઉત્પન્ન. માટે તે જીવોને તે દેવતાઓ પરબ્રહ્મ લાગે, પૂર્ણ પુરુષોત્તમ લાગે, અને તેમાં તેમની ગતિ. તે તો જાણી પણ ના શકે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શું છે, કોણ છે. તો તેવા 3 સ્ટેજ, મહાપ્રભુના 3 સ્વરૂપ અને તમારા 3 સ્વરૂપમાં દાસ્ય મુખ્ય છે. અને દાસ્ય જેને મળે છે, શરણ ભક્તિ શ્રી કૃષ્ણ શરણમ મમ નામ મંત્ર જેને મળે છે તેને આ 7 ભક્તિ મળે છે. આગળ શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન અને દાસ્ય. તે દાસ્ય માટે એટલે જ ગુરુ હોવા જરૂરી. કારણ કે જો જીવમાં દાસ ભાવ હશે તો જ એ ગુરુ પાસે જઈને કહેશે મને પ્રભુ પ્રાપ્ત કરો, આપ મને પ્રભુ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો. દાસ ભાવ નહીં હોય તો પેલી અવિદ્યા માયા, નેગેટિવિટી છે. હું જાતે સેવા કરી લઈશ, ઠાકોરજી પધરાઈને કરું છું, હું ચોપડી વાંચીને જ્ઞાન લઈ લઈશ. એ હું પણાનો ક્યારે અંત નથી, કારણ કે હું પણો મારા પણામાં જાય છે. હું થી શરૂ થઈને મારામાં જ, એટલે મારું એટલે આપણી આજુબાજુનું જ થયું, અને હું પણાથી શરૂ થઈને તારા પણા સુધી જાય છે. એ તારું પણું તો એ પ્રભુ, એ બ્રહ્મ અનંત છે. તે અનંતમાં મારું જવાથી ક્યાંય જાય. તો હું પણ તારી જેમ અનંત લીલાઓમાં તારો સહભાગી થઉં છું. માટે તે સખ્ય અને આત્મનિવેદન અને પ્રેમ લક્ષણા 3 ભક્તિ. પ્રભુ ઈચ્છા કરે તે દાસને મળે, વલ્લભ ઈચ્છા કરે, વિઠ્ઠલ ઈચ્છા કરે તે દાસને તે મળે છે.
અન્યથા તેને આ મળતી. બ્રહ્મ સંબંધ જે છે એ સખાભાવ ને આત્મનિવેદન ને પ્રેમ લક્ષણા માટે છે. અને માટે જ અષ્ટાક્ષર જે છે તે આગળની સાત, એ આગળની સાત ભક્તિ જીવ એની ઈચ્છાએ પ્રાપ્ત કરી લે, પણ સેવા પ્રાપ્ત થઈ શકતી. સેવા તો એને સેવક ભાવથી પ્રાપ્ત થાય. સેવક ભાવ દાસપણાથી, દાસપણું આત્મનિવેદનથી, આત્મનિવેદન પ્રેમ લક્ષણાથી, પ્રેમ લક્ષણાથી પછી સખા. અને આ બધાનું મૂળ છે દાસ. માટે મહાપ્રભુના વિઠ્ઠલનાથજીના વલ્લભ વંશજોના ત્રણ સ્વરૂપ, એક પૂર્ણ પુરુષોત્તમ સ્વયં મુખારવિંદ રૂપ, બીજું અગ્નિ રૂપ, યજ્ઞ રૂપ, અગ્નિ રૂપ, અગ્નિ સ્વરૂપ વૈશ્વાનર, જે સૂર્યમાં પણ છે, જે દીવામાં પણ છે, જે કણ કણમાં અગ્નિ છે, અગ્નિથી સૂર્ય છે. અને ત્રીજું દાસ સ્વરૂપ, એ આ પોતે જ સ્વામિનીજી પણ પ્રગટ એટલે કર્યા કે સ્વામિનીજી કેવા પ્રગટ થઈને પ્રભુની ભક્તિ કરે છે, કેવી સેવા કરે છે. એ પોતાના મુખારવિંદ, સ્વામીજીના મુખારવિંદથી જે દૈવીજીઓને પ્રગટ કર્યા, તેમને શીખવાડવા કે જુઓ મારા સ્વામી પણ મારી કેવી સેવા અને દાસ ભક્તિથી ભાવનાથી મારું ભજન કરે છે. જો તે સ્વામીની તમારા પર કૃપા થશે, તે સ્વામીના તમે છો ને તે સ્વામીના તમે થઈને રહેશો, તો જ તે સ્વામી ભાવ તમારી અંદર અંશ રૂપે તેમની કૃપા ને તેમની શરણ ને તેમના સેવક થઈને તમારામાં આવશે. તો સ્વામીજીની કાનીથી તમે પ્રભુને ભજી શકશો. સ્વતંત્ર પ્રભુનો ભજન તો સંભવ જ નથી. એ પ્રભુ સ્વયં કહી રહ્યા. તો આવા આસુરી જીવો જે આજે સ્વતંત્ર ભજન કરવા નીકળી પડ્યા, મારા ઠાકોરજી, મારા પ્રભુ, મારી સેવા, ને જિંદગીમાં કોઈ એમને પ્રભુની પ્રાપ્તિ થવાનો માર્ગ નથી, કારણ કે પ્રભુ સ્વયં આ વાતની ખંડન કરી દે છે. માટે આપ સેવા કરી શીખો. માટે આપણા ઘરે ઠાકોરજી બી આજે તમે જો 84 માં ઠાકોર વૈષ્ણવ શું બોલતા, कृपानाथ आपके ठाकुर है जो आपने सर्वस्व जान के हमको पधराए हैं. એક સાયકોલોજી પણ છે, તમે જુઓ આસુરીઓમાં, કે આજે તમને ખબર પડે ને કે આ તમારો છોકરો છે અથવા તો તમારી કોઈ વસ્તુ છે, તો તમે એને થોડા દિવસ સાચવશો, પણ પછી બેદરકાર થઈ જશો, કેરલેસ, કે એ વસ્તુ ક્યાંય પડી હોય, કદાચ એને એટલું મેન્ટેન ના કરી શકો, સાચવી ના શકો, ખોવાઈ બી જાય. ત્યાં સુધી કે આપણે આપણો છોકરો હોય તો એના પ્રત્યે બી જડ થઈ જઈએ. હું કહું એમ કેમ નથી, હું કહું એમ કેમ નથી. છોકરો બી મા બાપને હું કહું એમ કેમ તમે નથી કરતા. પતિ પત્ની બી આ મારાપણાની પ્રધાનતા, જડતા થઈ, પ્રેમ ના થયો. આ મેં જોયું છે આજકાલ દુનિયામાં એવું માને છે કે જ્યાં આવું મારું પણ બતાવે ને કેટલો પ્રેમ કરે છે. અરે મૂર્ખ, એ વાસના છે. ત્યાં હું અને મારા સિવાય બીજો કોઈ તત્વ નથી. તારા નામનો તત્વ પણ મારા માટે છે. એ તારા રૂપી જે તત્વ છે, તું, તારું, આ બધું પણ મારા માટે, એવી ભાવના છે. માટે એ પ્રેમ નથી, એ વાસના છે. એ રસ નથી, એમાં ક્લેશ ને ઉદ્વેગ છે, અસંતોષ છે. હવે એ જ વસ્તુ હું તમને એક ઉદાહરણ આપું, કે કોઈ વ્યક્તિ તમને એમ કે માની લો એને એક તમને ગાડી આપી અને થોડા દિવસ રાખવા માટે, કે 7-8 દિવસ, મહિનો રાખો, વાપરો, કોઈ વાંધો નહીં. હવે તમે એ ગાડીને કેવી રીતે સાચવશો? તમારી ગાડીને રોજ ધોવા નહીં જાઓ, પણ એની ગાડીને રોજ ધોઈને એક કપડું મારશો. ભાઈ, સાફ રાખવી પડશે. અંદરથી સાફ કરશો, 2 વાર ચાલુ કરશો, વ્યવસ્થિત ચલાવશો તો રસ્તા ઉપર
કે ભાઈ કોઈ આઈને અડી ના જાય સામેથી, આપણી ભૂલ ના હોય તો આપણે ધ્યાન રાખીશું કે સામેથી કોઈ આઈને આપણી ગાડી ના ઠોકી જાય. ત્યારે શબ્દ શું વાપરીએ છીએ? આપણી ગાડી. પણ હતી કોની? જેણે આપી એની. પણ આપણા ભાવમાં શું છે એ વખતે ગાડી ચલાવતા કે આપણી ગાડીને કોઈ ઠોકી ના જાય. કેમ? કે વાસ્તવમાં આપણી નથી, આ જેણે આપી છે એની છે ને, એને કઈ થવું ના જોઈએ. સામેથી બી કોઈ ઘૂસી ના જવો જોઈએ. ભાઈ ધ્યાન રાખજો. એટલા એલર્ટ થઈને આપણે ચલાવીશું, એને સાફ કરીશું, એને મેન્ટેન કરીશું. જેને આપીશું ને પાછી તો એ કહેશે કે આટલી તો હું મેન્ટેન નથી કરતો. આ ભાવ તમારી અંદર તમારી ગાડી માટે તો આવ્યો નહીં, ભલે તમારી મર્સિડીઝ હોય અને બીજાની 10 લાખની ગાડી બી કોઈ આપી ગયો, એમાં તો તમે એકદમ મેન્ટેન એવી રીતે કરી નાખ્યું. કદાચ તમે ના કરી શકો તો ડ્રાઈવરને બોલાવી લીધો કે પૈસા આપીને કે તું આ ગાડીને વ્યવસ્થિત રાખજે, હો મારી ગાડીને એક પોતું ઓછું મારજે પણ આને વ્યવસ્થિત મારજે. અને બરાબર કામ કરે છે કે નહીં જોવા પાછા 2-3 દાડે આપણે જોવા જઈએ કે કરે છે કે નહીં બરાબર સાફ. ભાઈ આ ગાડી મારી નથી, એને આપવાની છે, વ્યવસ્થિત રહેવી જોઈએ. તો એવી રીતે જડતા આવી જાય છે આપણા સ્વભાવમાં કે જે આપણું નથી તેના પ્રત્યે, અરે આપણું છે એના પ્રત્યે, સોરી, કે જે વસ્તુ આપણી છે આપણને ખબર છે એટલે વી ડોન્ટ હેન્ડલ વિથ કેર, અને બીજાની છે તો કે ભાઈ હેન્ડલ વિથ કેર. તો તેમ આજે વૈષ્ણવોમાં ઠાકોરજી મારા છે કરીને જેમ પોતાના સંતાનોને કે મા બાપોને હેન્ડલ કરે તેમ ઠાકોરજીને કરે છે. જડતા, ઠાકોરજીનું સુખ, ભાઈ મને જેમાં સુખ લાગે છે એમાં ઠાકોરજીનું સુખ, કારણ કે પ્રભુ મારા છે. જેમ સંતાન મારી છે કે મા બાપ મારા છે તો ભાઈ મને જેમાં સુખ લાગી રહ્યું છે એમાં એમનું સુખ. અહંકાર, અવિદ્યા, હું પણાથી તારાપણા સુધી ના આવ્યા, મારાપણામાં અટકી ગયા, નેગેટિવ. હવે એ જ વસ્તુ ઠાકોરજી તમે એવું એમ કહેશો કે આ પ્રભુ આપના છે, જે વલ્લભ આપના ઠાકોરજી, આપે સર્વસ્વ જાણીને અમને પધરાવ્યા. હવે એ ઠાકોરજીને તમે બહુ પ્રેમથી સુખપૂર્વક સાચો. શ્રી વલ્લભનાથ, શ્રી વિઠ્ઠલનાથજીના પ્રભુ, શ્રી યશોદાજીના પ્રભુ, શ્રી ગોપીજનોના પ્રભુ, મારા ગુરુદેવના પ્રભુ મારે સાચવવા માટે તો આપણા ત્યાં પરંપરા છે કે ઠાકોરજીની સેવા કોઈ ઘરમાં ન કરી શકે આગળ કોઈ સંતાનો, તો એ ઠાકોરજીને ગુરુના ત્યાં પધરાવા. ઠાકોરજી તમારા છે એનો મતલબ તમારી પૈતૃક સંપત્તિ નથી. એ મહાપ્રભુજીએ તમને પૈતૃક સંપત્તિ તરીકે નથી આપ્યા ત્યાં કે તમે એની ચિંતા કરો કે મારો વંશ વારસો કરશે. ઠાકોરજી ચિંતા કરશે કરાવી છે કે નહીં સેવા. અને ઠાકોરજીને એવી વિનંતી પણ ન કરી કે મારા છોકરાઓ જોડે સેવા લે. આપણી જોડે તો લો, પેલા પોતાની તો સેવા પહોંચાડો, બીજાને પહોંચાડવાની ક્યાં વાત કરો? આપણી પહોંચી જાય તો એ ઘણું છે. બીજું મેં એવું જોયું છે કે સેવા કરીએ છીએ, સેવા કરીએ. અરે વાર્તામાં તો એવા કેટલા પ્રસંગો છે કે જ્યાં સેવા તો મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જ કરે છે. સેવા તો સ્વામીજી કરી શકે, સેવા પ્રભુની કરી શકે. જીવની શું સામર્થ્ય કે સેવા કરે? જીવ તો ટહેલ કરે છે. આપણા ત્યાં શબ્દ છે, ટહેલ કરી રહ્યા. જીવ શું કરી રહ્યો છે? ટહેલ કરી રહ્યો છે. અને ટહેલ પણ બતાવવાની ના પાડી છે. એ ટહેલ પણ બતાવવાની, કહેવાની ના પાડી છે. એક વહુ પરણીને આવી, ગુસાઈજીની સેવકીનીનો પ્રસંગ, સસુરજીના ત્યાં સેવા હતી અને શ્રૃંગારમાં હોય તો વહુ આવી એ પહેલા કહી દેતા હતા કે અંદર સેવામાં કોઈ બી બહાર આવે તો. પણ વહુએ એક દિવસ કહ્યું કે મોચીના ત્યાં ચપ્પલ બનાવડાવવા ગયા છે, નથી. ત્યારે સસુરજીને અનુભવ થયો
કે વહુ તો મારા કરતા વધારે જાણે છે, વહુ તો મારા કરતા વધારે જાણે છે. એના પગે પડ્યા, સસુર થઈને પગે પડ્યા. તે મને બેટા આજે શીખવાડ્યું કે હું અત્યાર સુધી શું કરતો હતો, આ મારી સેવા જ નહીં. અને પછી પ્રસન્ન થઈને શું કહ્યું, તું શ્રૃંગાર કરજે, તારાથી પ્રભુ વધારે પ્રસન્ન થશે. જુઓ, પ્રભુની પ્રસન્નતા જોઈ, ન પોતાની પ્રસન્નતા. તારાથી પ્રભુ વધારે રીઝશે મારા, તું શ્રૃંગાર કર, હું રસોઈ કરીશ બેટા. સસુરજી પછી રસોઈ કરતા અને વહુ શ્રૃંગાર કરતી. આ છે પુષ્ટિ માર્ગ. નહીં કે હું બરાબર કરું, નહીં કે મારા પ્રભુ મારી સેવા. હે બાવાને શું ખબર, વૈષ્ણવ આવા કરે છે બરાબર છે. વિચારો ક્યાં જઈને પડી રહ્યા છે. સેવા શબ્દ જ ના બોલાય, ત્યાં તો સેવા કરી રહ્યા છીએ. મારી સેવા આમ છે, મારા ત્યાં આ સેવા છે, મેં આ સેવા કરી, હું આ સેવા કરું છું. ગોપાલદાસ નો પ્રસંગ છે, મહાપ્રભુનો. છોકરો રમતો તો મહાપ્રભુજી અચાનક પધાર્યા. પૂછ્યું, બેટા તારા પપ્પા ક્યાં છે? પપ્પા સેવામાં છે. ઓય લાલ ઘૂમ ઉગ્ર પ્રતાપ વાક સીધું, ઉગ્ર થઈ ગયા એકદમ. અચ્છા, સેવા એમ કરીને બિરાજ્યા કક્ષમાં. આવ્યા, શું કરતો હતો? ચીડાઈને પૂછ્યું. કૃપાના જીવ તો લૌકિક જાણે, પેટ ભરવાનું જાણે અને સુવાનું જાણે. એકદમ શાંત થઈ ગયા, હસવા લાગ્યા. આ પુષ્ટિ માર્ગ છે. આજે તો મારા ઠાકોર, મારા પ્રભુ, મારી સેવા, મારા છોકરાઓનો શું, મારી વહુ કરશે કેમ, મારી છોકરી કરશે કેમ, મારો છોકરો કરશે કેમ. પ્રભુ એવું કઈ કરો એને સોંપીને જાવ કે કરીને જાય, તમારી તો પહોંચાડી લો. સેવા જ જે સેવા કરે છે તે પણ ટેલ છે. ગોકુલનાથજીનો એક પ્રસંગ છે. એક દિવસ શ્રી ગોકુલનાથજી બિરાજ્યા હતા. કોઈકે આવીને એવું કીધું કે સેવા તો બાપ દાદા કર ગયે, છોરા તો લકીર પીટત હૈ. કે સેવા તો બાપ દાદાઓ કરી ગયા અને છોકરો તો જે બાપ દાદાઓએ લીટી બનાવી તે લીટી ઉપર ચાલી રહ્યો છે. બસ. ગોકુલનાથજી એટલા પ્રસન્ન થયા કે ઉત્સવ મનાવ્યો. લકીર પીટવાનો ઉત્સવ મનાવ્યો. એટલે કે લીટી ઉપર ચાલે છે છોકરાઓ, એનો ઉત્સવ મનાવ્યો. કોઈએ પૂછ્યું, કૃપાનાથ આ ઉત્સવ મનાવ્યો આપણે કેમ? એ તો આવું ખરાબ બોલીને ગયો. કે ખરાબ ના બોલ્યો, એ એવું બોલ્યો કે લકીર પીટત હો, એટલે કે બાપ દાદાએ જે લીટી બનાવી સેવાની, તે લીટી પણ બરાબર બનાવી રહ્યા છો. તો આ તો મારા માટે ઉત્સવ મનાવવાની વાત થઈ કે હું કમથી કમ મારા બાપ દાદા પ્રમાણે લીટી તો ચલાવી રહ્યો છું, એનો ઉત્સવ મનાવ્યો. બાકી સેવા ના થાય અમારાથી, એ તો શ્રી વિઠ્ઠલનાથ શ્રી મહાપ્રભુ કરી ગયા. એટલી લીટી બી પીટાઈ ગઈ, આણે કીધું એટલે ઉત્સવ મનાવ્યો. તો આજના વૈષ્ણવ જે રીત શું છે, જે રીત શું છે, આમ શું છે, તેમ શું છે, સેવાને શીખો. પહેલા સેવાના તત્વને સમજો, પોતાને સમજો, પોતાને એ સેવા જેની કરો છો તેના તરફ લઈ જતા તમે શીખો પોતાને. જ્યારે હું પણાને તે તારાપણા, શ્રી કૃષ્ણપણા, શ્રી વલ્લભપણા તરફ લઈ જતા શીખશો કે હું તારો છું, હે કૃષ્ણ, ત્યારે કંઈક તમે સમજશો. અને હું પણાને તારાપણા સુધી કેમ લઈ જાઉં? આપ સેવા કરી શીખવે શ્રી હરિ.
એ આપ જ કરી શકો. આપ જ એ હુંપણાને તારાપણા સુધી કેમ લઈ જવું એ પોતે કરીને અમને શીખવાડી શકો. આપના સામર્થ્ય અને બળથી અમારામાં દાસ ભાવ પ્રગટ થઈ શકે, સેવક ભાવ પ્રગટ થઈ શકે, અને તે સેવક ભાવ આપના લીધે આપનામાં પ્રગટ થયો હોવાથી હવે જે કંઈ કરીશું તે સેવા થઈ શકે. કંઈક રંચક, નહીં તો એ ટહેલ જ છે. બોલવું તો એમ જ જોઈએ કે ટહેલ કરીએ છીએ. સેવા શબ્દ આપણા મૂળામાં આવો જ લાયકાત જ નથી. જ્યારે ગોકુલનાથજી લકીર પીટી રહ્યા હતા, આપણે તો લકીર બી નથી પીટતા, લકીરનો એક ટપકું પણ નથી પીટતા. અને આપણે કહીએ છીએ સેવા. આ બહિર્મુખતા છે. આવી બહિર્મુખતા ક્યારે ના આવી. જ્યાં બ્રહ્મ માં આપણો સંબંધ થયો ત્યાં હું પણ એ બ્રહ્મનો થયો. શું મારું, શું હું, આ વિચાર. તો ત્રણ સ્વરૂપો તમારા જે છે, એક લીલા વિશિષ્ટ, એક આત્મા, અને ત્રીજું આ દાસપણું. દાસપણું જે ખોવાઈ ગયું છે તે અનમોલ રત્નને તમે ન છોડો, કારણ કે પારસમણી છે. એ દાસ, જો દાસપણું નહીં હોય તો આગળનું બે તમને પ્રાપ્ત કદી નહીં. અને એ દાસપણું પ્રાપ્ત કરાવવા જ શ્રી વલ્લભ પ્રગટ, શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ, પોતે દાસરૂપ પ્રગટ થયા છે અને સેવા કરીને સેવક ભાવથી બતાવે. એ અહીંયા ગોપાલદાસ કહી રહ્યા છે કે રસની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા રસનો કટોરો સીધો કરવો પડે. એ રસનો કટોરો ખાલી પણ હોવો જોઈએ. તમે જો વરસાદ પડતી હોય અને કટોરો હોય મોટો, ટાંકી બી હોય પણ ઊંધી હોય, તપેલો ઊંધું હોય તો પાણી ભરાય, ભલે ને 8 કલાક વરસાદ પડે, ન ભરાય. પણ જેવો તપેલો સીધો કરો તરત પાણી એમાં ભરાઈ જાય. એમ તમારા જીવનમાં અત્યારે તમારું જીવન ઊંધું છે, મમતા ઉપર છે, દાસત્વ નીચે દબાયેલું છે. તે પાત્રને ઊંધું કરો, મમતાને નીચે કરીને દાસત્વ ઉપર કરો, તો જુઓ પુષ્ટિની કૃપા જે વલ્લભ ને વિઠ્ઠલ રેવડાઈ રહ્યા છે તે વરસાદથી કેવો તમારો એ પાત્ર રસથી ભરાય. માટે એ બતાવ્યું છે અંતઃકરણ પ્રબોધમાં વલ્લભાચાર્ય. અને એટલે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ. માટે કહ્યું કે ભક્તિનો વૈભવ, ભક્તિનો પક્ષ એટલે કે ભક્તિ મુખ્ય છે. જ્ઞાનમાં દાસપણું નથી આવતું, કર્મથી દાસપણું નથી આવતું, અને વાસ્તવમાં જીવ તો દાસ જ છે. માટે કોઈ કેટલો બી કર્મવીર હોય, કોઈ કેટલો બી કર્મજ્ઞ હોય, કોઈ કેટલો બી કર્મનો અનુષ્ઠાન કરનાર શુદ્ધ હોય, તેનામાંથી દાસત્વ પ્રગટ થતું નથી. માટે તેનો કર્મ તેને સ્વર્ગ, આ લોકની સુખની પ્રાપ્તિ હું અને મારામાં જ સંકેલાઈને રહી. જ્ઞાન, જ્ઞાન પણ એ હું પણ મને આ જ્ઞાન છે, મારું આ જ્ઞાન છે, મને આ જ્ઞાન છે, હું આ સ્વરૂપનો છું, તમારું આ સ્વરૂપ છે. આ હું ને મારાપણામાંથી જ્ઞાનથી પણ તમે બચી શકતા નથી. માટે ત્યાં ને ત્યાં તમારું ત્યાં ગતિ થઈ જાય છે, રહી જાય છે. એક કેવલ ભક્તિ પક્ષ, ભક્તિ દ્વારા દાસપણું પ્રગટ થઈ શકે. હું આપનો છું,
હું તારો છું, હું આ કણ એ પરમાત્માનું, અને પરમાત્માના આશ્રયમાં રહેવું જ મારું મૂળ જીવનનો હેતુ છે. આ ભક્તિ સિવાય પ્રગટ થઈ ના શકે. માટે જ્ઞાન લેવું જરૂરી નથી, મહાત્મ્ય જ્ઞાન લેવું. જો મહાત્મ્ય જ્ઞાન નથી તો કેવલ જ્ઞાનથી ભક્તિ પ્રગટ થઈ શકે નહીં. કેટલાય જ્ઞાનીઓ આયા છે, આવશે. મહાત્મ્ય જ્ઞાની જે નથી, જેણે પ્રભુનું મહાત્મ્ય જાણ્યું નથી, તે જ્ઞાનથી, તે જ્ઞાનથી મહાત્મ્ય જાણીને તે પ્રભુમાં પોતાનું દાસપણું સ્વીકાર્યું નથી, તે વ્યક્તિનું તે જ્ઞાન પણ અયોગ્ય છે. તેની ગતિ પ્રભુમાં ન થતી, કોઈ સ્વર્ગ કે મોક્ષમાં. માટે અહીંયા ભક્તિ પક્ષ સુદ્રઢ કીધો. કહેવાનો અર્થ છે કે ભક્તિનો જે વૈભવ, વૈભવ એટલે શું? પ્રકાર ના. વૈભવનો અર્થ અહીંયા થાય છે કે ભક્તિના જે જે તત્વો જરૂરી છે દાસ ભાવ પ્રગટ કરવા, હું ને તારા સુધી લઈ જવા, તેવા તેવા ઉપાયો, તેવા તેવા પ્રકારો, તેવા તેવા સમાધાનો શ્રી ગુસાઈજી દ્વારા, શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા પોતે આચરણ કરીને વ્યવહારથી લઈને ઉપદેશ કર્યો છે. માટે સુદ્રઢ કીધું. સુદ્રઢ કીધો એટલે વ્યવસ્થિત, વ્યવસ્થિત એકદમ દ્રઢતા પૂર્વક કીધો. જેમ સૂર્યને આપણે કહીએ છીએ કે બેટા સૂર્ય ક્યાં છે, તો બધા એક જ તરફ આંગળી કરીશું ને દુનિયાના કોઈ બી કે આ સૂર્ય છે, તેવી રીતે સુદ્રઢ કીધું. દ્રઢપણા, સારી રીતે, આ જ વસ્તુ સત્ય છે, આ દાસપણા સિવાય કોઈ ઉદ્ધાર નહીં. તે જ્ઞાનથી પણ ઉદ્ધાર. મહાત્મ્ય એટલે જાણવાનો છે કે દાસપણું જાગે, અને દાસપણું જાગે પછી તે મહાત્મ્યનો પણ અર્થ નથી. પછી તો તે દાસપણાથી આગળ પ્રેમ કરવાનો છે, સેવા કરવાની છે. અને એટલે પોતાની લીલા તે વદન પોતે કહી. એટલે પોતાની લીલા એટલે સ્વયં શ્રી વિઠ્ઠલનાથ શ્રી વલ્લભ દાસ હોવા છતાં એ દાસ સ્વરૂપે કેમ છે? ત્રીજું સ્વરૂપ જે મેં કહ્યું કે જીવ સમજે કે કઈ રીતે એને દાસત્વ પ્રભુમાં રાખવું જોઈએ તે માટે ઠાકોરજી શ્રી વલ્લભના છે, શ્રી વિઠ્ઠલના છે, આપણા ગુરુના છે, માનીને સેવા કરજો, તમારા નહીં. માટે તેમની મેળ મર્યાદા રાખજો. કારણ કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા વિઠ્ઠલનાથ જુકે હાથ કર્યું. શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી વલ્લભે જેમ કહ્યું તે પ્રકારે મેળ મર્યાદા રાખીને સેવા કરો તો પ્રભુને પ્રસન્નતા થશે, ભાવશે. ત્યાં હું થી તારા સુધીનો સફર લઈ જાઉં, યાત્રાને કરું, નહીં કે હું ને મારામાં અટવાઈ જાઉં. એટલે પોતાની લીલા તે વદન પોતે કહી, તે સ્વામી રૂપ પોતે પ્રગટ થયા, અને દૈવી જીવોને પોતાની સેવા કેમ કરાય તે સ્વામીથી બતાવે. તેવી રીતે આ ભૂતલ ઉપર સ્વયં સ્વામી અને પુરુષોત્તમ બંને ઉભય સ્વરૂપે પ્રગટ થયા, શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ. અને કહ્યું કે જો આ રીતે પુરુષોત્તમ છે, આ રીતે સેવા કરવી જોઈએ, આ રીતે અમે દાસ છીએ, તો તમે બી દાસ બનીને રહે. માટે એવા વલ્લભ ને વિઠ્ઠલમાં જયારે દાસપણું આવે છે આપણને, ત્યારે જ પ્રભુમાં દાસપણું સંભવ છે. એવા વિઠ્ઠલ ને વલ્લભના આપણે જયારે થઈએ છીએ ત્યારે જ તે કૃષ્ણની કંઈક રંચક સેવા કરવું સંભવ છે, તેની પ્રસન્નતા જાણવું અને પ્રસન્નતા આપવું સંભવ છે. અને તે પ્રસન્નતા કદાચ થઈ પણ જાય પ્રભુને, તો આપણે ત્યારે કહેવું જોઈએ કે મારા કારણે આપને નથી થઈ, પણ મેં જે આપને જેનાથી પ્રસન્નતા થાય છે એવા શ્રી વલ્લભ વિઠ્ઠલ ની મેળ મર્યાદા ભોગ શૃંગારના લીધે આપને વસ્તુ ભાવે છે. હું તો બસ એમનો સેવક છું અને એમની આજ્ઞા અને કાનીથી આ કરી રહ્યો છું.
આપ એમના પ્રભુ છો, કૃપા કરી મને આપ અહીંયા એમણે પધરાવ્યા છે. આવી ભાવના જ્યાં આવે ને ત્યાં ઠાકોરજી હાથ પકડી લે છે જીવમાં અને પોતાની સાથે લે છે. જેને વલ્લભનો આટલો આત્મીયતા હોય તો વલ્લભ તો મારા છે, તે જીવ પણ મારો જ. અને એટલે પોતાની લીલા તે વદન પોતે કહી, અને એટલે મહાપ્રભુજી દ્વારા, શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા, વદન એટલે મુખ, શ્રી મુખ રૂપ દ્વારા તે કહી, સુબોધિનીજી દ્વારા કહી, પુષ્ટિ માર્ગના ગ્રંથો દ્વારા કહી, વિઠ્ઠલનાથજી ઇત્યાદિ આચાર્ય વંશજોના ઉપદેશો દ્વારા તે કહી, અને તે સાંભળ્યા વગર, તેમના મુખેથી સાંભળ્યા વગર ક્યારે તમને ભક્તિ કે સેવા શીખાય નહીં, શીખી શકેવો જ નહીં. એવો કોઈ મહાપ્રભુજીએ સિદ્ધાંત બતાવ્યો નથી કે ઘરે જાતે લાઈને ઠાકોરજીની સેવા મનમાં આવે તેમ કરો, જે અત્યારે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. તે દુષ્પ્રચારથી બચવું, તે અપસિદ્ધાંત છે. તેમાં હું પણ ને મારા પણાનો અહંકાર છે, તે સેવા નથી. અને માટે ઉચ્ચાર આનંદ અધિક કીધો. એટલે જ અહીંયા કહ્યું કે આનંદ તો છે, બ્રહ્મા મોક્ષનો જે બ્રહ્માનંદ છે, પણ તે બ્રહ્માનંદથી પણ અધિક સેવાનો જે આનંદ છે. ઉચ્ચાર આનંદ અધિક કીધો. તો આનંદ તો બ્રહ્માનંદમય હતો, પણ આપે તો એવો આનંદ, અધિક વધારાનો આનંદ મળે તેવો આનંદનો માર્ગ બતાવ્યો, દીધો, કે એવા સેવાનો આનંદ બતાવ્યો કે જેની કોઈ સીમા નથી, અગણિત આનંદ છે. આજે આપણે આટલું રાખીએ, કાલે પાછું લઈશું.